महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। પુણ્યશાળી પુરુષોત્તમ માસનો 23મો દિવસ. દ્રઢધનવા રાજા વાલ્મીકી ઋષિ પાસે પોતાના જીવનનો વૃત્તાંત સાંભળ્યો, પૂર્વજન્મની કથા સાંભળી. પુણ્ય એવા પુરુષોત્તમ માસનું વ્રત વિધાન, પૂજા, જપ, તપ, દાન અને મૌનનો મહિમા સાંભળ્યો. ષોડશોપચાર પૂજા અને એના વ્રતના તમામ નિયમો પરોપકારી એવા વાલ્મીકી ઋષિએ આપી દીધા છે. દ્રઢધનવા રાજાને એક પ્રશ્ન થાય છે કે હે ઋષિવર, બધા દાનોમાં દીપદાનનું શું મહત્વ છે તે તમે મને સમજાવો. આની સમજ આપવા માટે વાલ્મીકી ઋષિ દ્રઢધનવા રાજાને વાર્તા કહેતા કહે છે કે હે રાજન, એક વાત કહું છું તે તમે સાંભળો. એક સૌભાગ્ય નામનું નગર હતું. તેમાં ચિત્રબાહુ નામનો રાજા રાજ્ય કરે. તેની પત્નીનું નામ ચંદ્રકલા. આ રાજા પોતાના રાજ્યમાં સત્ય, નિષ્ઠા અને શાંતિપૂર્ણ રાજ્ય કરે છે. બધા જ આ રાજાના રાજ્ય શાસનમાં ખુશખુશાલ રીતે જીવન વ્યતીત કરે છે. એવા સમયે એક વખત અગસ્ત્ય મુનિ ત્યાં આવી પધારે છે. ચિત્રબાહુ અને ચંદ્રકલા બંને અગસ્ત્ય મુનિનું સ્વાગત કરે છે, ઊંચું આસન આપે છે. યોગ્ય આગતા શાગતા કરી ઋષિગણ પાસે ચરણોમાં બેસી અને વૃતાંત કહે છે કે હે મુનિ, અમે આ સંપૂર્ણ વૈભવ, રાજ્ય, શાસન બધું તમારા ચરણોમાં સોંપી એકાંતવાસ માટે વનમાં જવાની ઈચ્છા ધરાવીએ છીએ. તો કૃપા કરો અને આ બધું સંભાળો. અગસ્ત્ય મુનિ આ વાત સાંભળી બહુ પ્રસન્ન થાય છે અને કહે છે હે પરમ વિષ્ણુ ભક્ત, હે ચિત્રબાહુ, તમે વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત છો. તમારી પત્ની તમને ખૂબ પ્રિય છે અને તમારી પત્ની પણ પતિવ્રતા સ્ત્રી છે. એકાંતવાસમાં જાઓ છો એ પહેલા તમારા પૂર્વજન્મનું વૃતાંત સાંભળીને જાઓ. અગસ્ત્ય મુનિ પાસે ચિત્રબાહુ અને ચંદ્રકલા હાથ
હાથ જોડી અને બેસે છે અને હે દયાળુ, અમારી પર કૃપા કરી વૃતાંત કહો યાચના કરે છે. ત્યારે અગત્ય મુનિ ચિત્રબાહુના પૂર્વજન્મની વાત કરતા કહે છે કે હે રાજન, પૂર્વજન્મે તમે ચમત્કાર નામની નગરીમાં મણિગ્રીવ નામના શૂદ્રક તરીકે જન્મ લીધો હતો. આ જન્મે અસત્યવાદી, અહિત કરનાર, જૂઠું બોલનાર, પાપાચાર કરનાર, ખરાબ દ્રષ્ટિવાળો, તમામ જેને ખરાબ કૃત્યો કહેવાય તે બધા જ કરનારો એવો શૂદ્ર તમે હતા. પરંતુ ત્યારે તમારી પત્ની એટલી જ પતિવ્રતા અને સતી સ્ત્રી હતી. તમારા આ બધા કૃત્યોના કારણે તમારા માતા, પિતા, સગા વાલા તેમજ તમારા રાજ્યએ પણ તમારો ત્યાગ કર્યો. પરંતુ ત્યારે પણ તમારા પત્ની તમને જેવી રીતે વનવાસમાં રામજી સમીપ સીતા રહ્યા હતા, એટલા અપમાન કર્યા છતાં પણ સહન કરી અને દ્રૌપદી સતી જે રીતે પાંડુ પુત્રો સાથે રહ્યા હતા, તેવી જ રીતે તમારી પત્ની પણ પતિવ્રતા ધર્મનું પાલન કરી તમારી સાથે જ રહ્યા હતા. બધું જ છીનવાઈ ગયા પછી તમે વનમાં વાસ કર્યો હતો. ત્યારે તમારી પત્ની તમારી સાથે વનમાં પણ એટલા જ પ્રેમથી તમારી સાથે રહ્યા હતા. કોઈ આજીવિકાનું સાધન નથી, આથી જંગલમાં પશુઓનું મારણ પણ તમે કરો છો, શિકાર પણ કરો છો અને તમારું જીવન વ્યતીત કરો છો. તમારા પત્ની એટલા જ ધર્મપ્રિય, એટલા જ ભગવાનનું મનથી સ્મરણ કરનારા હતા, પતિવ્રતા સ્ત્રી હતા. આ પુણ્યોના પ્રતાપે તમારું જીવન શાંતિમય પસાર થઈ રહ્યું હતું. એવા સમયે ઉગ્રદેવ નામના ઋષિ પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. ત્યારે જંગલમાં તે રસ્તો ભટકી જાય છે અને રસ્તો ભૂલો પડાઈ ગયો છે, રસ્તો યાદ નથી. આના કારણે ખૂબ પર્યટન કરવું પડ્યું છે, ખૂબ થાક્યા છે. ભૂખ અને તરસ, ક્ષુધા અને પીપાસા ખૂબ સતાવી રહી છે. આવામાં આ ઋષિ થાકી ગયેલા હોવાથી બેભાન થઈ અને વૃક્ષ નીચે ઢળી પડે છે. જ્યારે તમે શિકાર કરવા માટે ત્યાં જાઓ છો, તમારી દ્રષ્ટિ આ ઋષિ પર પડે છે અને ઉગ્રદેવ ઋષિને તમે ઉચકી તમારા ઝૂંપડીમાં લઈને આવો છો. થોડી વાર સારવાર કર્યા બાદ ઉગ્રદેવ ઋષિને જ્યારે સ્વસ્થ થાય છે, ભાન આવે છે, આંખ ખોલે છે, ત્યારે જોવે છે કે તમે પતિ પત્ની તેની સેવામાં તત્પર છો. આખું વૃતાંત સાંભળ્યા પછી એને જાણ થાય છે કે તમે એને બેભાન અવસ્થામાં, મૂર્છિત અવસ્થામાં જંગલમાંથી લઈ અને તમે એને તમારી કુટીરમાં લઈને આવ્યા છો. તમારી સેવાથી ઉગ્રદેવ ઋષિ પ્રસન્ન થયા છે. હાથ પકડીને કહે છે કે મને સ્નાન કરવા જવું છે. નદી સમીપે સ્નાન કરાવ્યા બાદ નિત્ય કર્મ પતાવ્યું, પૂજા અર્ચન કરી પત્નીના કહેવાથી આજે મણિગ્રીવે ઉગ્રદેવ ઋષિની સામે ફલાહાર મૂક્યો છે. ત્યારે ઉગ્રદેવ કહે છે કે શાસ્ત્રાજ્ઞા છે કે અજાણ્યા માણસનું ભોજન ગ્રહણ કરવું નહીં. આથી પહેલા તો તમે મને તમારો પરિચય આપો, ત્યારબાદ હું ફલાહાર ગ્રહણ કરી શકીશ. મણિગ્રીવે પોતાના આખો પરિચય આપ્યો છે, પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી છે. ત્યારબાદ ઉગ્રદેવ ઋષિએ ફલાહાર કર્યું છે. ફલાહારથી તૃપ્ત થયેલા ઋષિએ કહ્યું કે હું તમારા પતિ પત્નીની સેવાથી ખૂબ પ્રસન્ન થયો છું. તમે માગો, તમને હું શું આપી શકું.
મણિગ્રીવ શૂદ્રને એવું થાય છે કે આ ઋષિ જો પ્રસન્ન થયા જ છે તો આપણું ભાગ્ય ખુલે એવું કંઈક માંગીએ. આથી હાથ જોડી અને યાચના કરવા ત્યાં બેસી રહ્યો છે. અહીંયા 22મો અધ્યાય સમાપ્ત થાય છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાય કી જય. લોક કથાઓ, દૃષ્ટાંત કથાઓમાં આજે આપણે અન્નનું મૂલ્ય, સુંદર મજાનો પ્રસંગ સમજવા, જાણવા જઈ રહ્યા છીએ. એક દિવસ ઉમા અને શિવ અને પાર્વતી પૃથ્વીલોક પર વિચરણ કરવા નીકળે છે. બંને જણા મનુષ્યનો દેહ ધારણ કર્યો છે અને પૃથ્વીલોક ઉપર વિચરણ કરે છે. ચોમાસું પૂર્ણ થયું છે. સુંદર મજાનો ખેતરમાં પાક લચી પડ્યો છે. બંને જણા વાતો કરતા કરતા વિહાર કરે છે. માને ખબર નથી કે તેના પગના ઝાંઝરમાં બાજરીનું ડુંડું ફસાયેલું છે. થોડી વાર બાદ એનું ધ્યાન જાય છે ત્યારે જુએ છે કે કેટલું સરસ કૂણું લીલાછમ દાણાવાળું આ બાજરીનું ડુંડું. માતાજી તેને હાથમાં પકડે છે, મસળી અને કૂણા કૂણા આ બાજરીના દાણા મોઢામાં નાખે છે. તરત જ મહાદેવનું ધ્યાન જાય છે ને કહે છે, દેવી આ શું કરો છો? ખેતરના માલિકની આજ્ઞા વગર એનું અનાજ ખાવું એ તો ચોરી કહેવાય અને તમે આ ચોરી કરી ચૂક્યા છો, તો હવે તમારે તેનું પ્રાયશ્ચિત કરવું પડશે. પાર્વતી માં કહે છે કે ભલે સ્વામી, હું એ પ્રાયશ્ચિત કરવા તૈયાર છું. કૃપા કરીને મને કહો કે મારું પ્રાયશ્ચિત શું રહેશે? ત્યારે મહાદેવ કહે છે કે તમે જેટલા દાણા બાજરીના મોઢામાં મૂક્યા, ખાધા છે, તેટલા દિવસ આ ખેડૂના ઘરે તેનું કામ કરો અને આનો બદલો વાળો. આજ તમારું પ્રાયશ્ચિત. પાર્વતી માં ભલે પ્રભુ કહી હાથ જોડીને ઉભા રહે છે. એ જ સમયે ભગવાન શિવ માતાને ત્યાં છોડી ખેતરમાં તે શેઢા પર અને અદૃશ્ય થઈ જાય છે. હવે પાર્વતી માં એક બ્રાહ્મણીનું રૂપ ધારણ કરે છે અને આ ખેડૂત, ખેતરના જે માલિક છે તેની પાસે જાય છે. હાથ જોડીને ઉભા રહે છે, કહે છે, ભાઈ મારું કોઈ નથી, હું એકલી જ છું. કૃપા કરી મને તમારી આશ્રય આપો, તમારા ઘરે રહેવા આપો. હું 2 ટંક ખાઈશ અને તમે કહેશો તે કામ કરીશ. આ ખેડૂ અને ખેડૂત પત્ની પણ દયાળુ કહે, અમારા ઘરે અનાજનો કોઈ ખોટ નથી, તમારે રહો, સુખેથી રહો. તમારું નામ કહો. ત્યારે નામ કહેતા માતાજી કહે છે કે મારું નામ ઉમા છે અને હું બ્રાહ્મણની દીકરી છું. કશો વાંધો નહીં બેન, તમારે સુખેથી રહો. માતાજીના પગલા ઘરમાં પડ્યા છે. ખેડૂતને તો કોઈ દુઃખ નથી, કોઈ દારિદ્રતા નથી. સાક્ષાત માં જેના ઘરમાં હોય તેને પછી વિચારવાનું શું? પૈસાની રેલમ છેલ થાય છે. પાક ઉતરતો તો એના કરતા 10 ગણો પાક ખેતરમાં ઉતરવા લાગે છે. ખેડૂત તો સમૃદ્ધ થયો, સાથે સાથે નગર પણ ચિંતા, ભય અને રોગથી મુક્ત થયું છે. બધાના મન પ્રસન્ન રહે છે. અકારણ જ ખબર નથી, પણ બધાના મન પ્રસન્ન રહે છે. આવામાં પુરુષોત્તમ માસ આવ્યો છે. ઉમામાએ 365 દાણા જે બાજરીના ખાધા હતા, મતલબ 1 વર્ષ સુધી ખેડૂતના ઘરે રહેવાનું હતું. પુરુષોત્તમ માસ આવ્યો છે. આ ખેડૂત અને તેની પત્ની પણ ભગવાનની ભક્તિ કરે છે, સ્નાન કરે છે. એવામાં
નગરમાં બધા નક્કી કરે છે કે ચાલો કાશીએ આપણે આ વખતે યાત્રા કરવા જઈએ અને પૂર્ણ પુરુષોત્તમ માસ પવિત્ર માસમાં ગંગા મૈયામાં સ્નાન કરીએ. પરંતુ ખેડૂતને પોતાની 10 વર્ષની દીકરીની ચિંતા. વિચારે છે કે આ પુત્રીને ઘરે એકલી મૂકીને તો કેવી રીતે જઈ શકાય. ઉમા માટેની જવાબદારી પોતાની માથે લે છે ને કહે છે, ભાઈ તમારે કાશીએ જાઓ, સ્નાન કરો ગંગામાં, હું દીકરીને પણ સાચવીશ અને ખેતરનું પણ ધ્યાન રાખીશ. ખેડૂત પતિ પત્ની ભલે બે ઉમામાના હાથમાં પોતાની દીકરી અને ઘર ખેતર સોંપી અને સંઘની સાથે કાશી તરફ પ્રયાણ કરે છે. જાય છે ત્યારે સાંજે ઉમામા એના હાથમાં લાલ કપડું આપે છે અને કહે છે કે ભાઈ ગંગામાં સ્નાન કરવા જાઓ ત્યારે આ લાલ કપડું ગંગાને આપજો અને ગંગા મૈયાને કહેજો કે ઉમામાએ આપ્યું છે, હાથો હાથ સ્વીકાર કરો. આ સાંભળી ખેડૂત હસી પડે છે, પરંતુ ઉમામાનું મન રાખવા માટે ભલે બેન આવું કહી તે કપડું પોતાના થેલામાં મૂકી અને સંઘની સાથે ચાલતા થાય છે. ધીરે ધીરે 5 દાડા પછી સંઘ કાશીએ પહોંચે છે. ઉતારો લીધો છે, સ્નાન કર્યું છે, ગંગા મૈયામાં સ્નાન કર્યું છે, કાશીમાં પ્રભુના દર્શન કર્યા છે. આવી રીતે 4-5 દિવસ તો વ્યતીત થઈ ગયા, પણ ગંગામાને આપવાનું ઉમામાનું જે કપડું છે તે ખેડૂત ભૂલી ગયો. સંઘ પાછો રવાના થયો છે નગર તરફ. થોડે દૂર ચાલ્યો છે, 4 દિવસનો રસ્તો કાપ્યો છે અને ખેડૂતને રાત્રે યાદ આવે છે કે ઉમાબેને આપેલું કપડું ગંગા મૈયાને આપવાનું તો ભૂલી ગયા. હવે આ ખેડૂત સત્યવાદી, ધર્મનિષ્ઠ, હવે કેવી રીતે ખોટું બોલી શકે કે હા મેં કપડું આપી દીધું છે. આથી સંઘને પ્રાર્થના કરી, સંઘના મુખિયાને બોલાવીને વાત કરી કે અમે આ ભૂલી ગયા છીએ, જો તમે મહેરબાની કરીને અહીંયા 3-4 દિવસ વિશ્રામ કરો, પડાવ નાખો તો હું ફટાફટ પાછો ગંગા મૈયા પાસે જઈ આ ઉમાબેને આપેલું કપડું ગંગામાને અર્પણ કરીને પાછો ફરીશ. પણ આ ઘોર વન, આ નિર્જન વનમાં રોકાવાય નહીં આવું કહી અને સંઘના મુખિયાએ સાફ ના પાડી દીધી કે ના ભાઈ આવું બનશે નહીં. કશો વાંધો નહીં. ખેડૂત પતિ અને પત્ની બંને એકલા ત્યાંથી રવાના થયા છે. સવારે ઉઠી અને બધા બળદને ઊભા કરે છે, પણ એક બળદ પણ હલતો નથી, જાણે બીમાર પડી ગયા હોય. ખૂબ ટ્રાય કરે છે, ખૂબ પરોણા મારે છે, પરંતુ આ બળદો ઊભા નથી થતા. બધાએ મળીને નક્કી કર્યું કે જરૂર બળદોને કંઈક બીમારી આવી લાગે છે, બીજો છૂટકો નથી, આપણે અહીંયા પડાવ નાખીએ, બળદ સાજા થાય તેની રાહ જોઈએ. તેની યોગ્ય ઉપચાર કર્યો. જે બધા જાણીતા હતા એ બધાએ પોતપોતાની રીતે ઉપચાર કર્યો અને વિચાર્યું કે બળદ સાજા થાય એટલે આપણો સંઘ આગળ ચાલતો કરીએ. અહીંયા પતિ પત્ની ગંગાએ કાશીમાં પહોંચી ગયા છે. ગંગા મામા જઈને તરત સ્નાન કર્યું છે. ખેડૂતે આ ઉમામાએ આપેલું લાલ કપડું હાથમાં લીધું છે ને કેળ સમાણા પાણીમાં અંદર ઉતર્યા છે અને પ્રાર્થના કરતા કહે છે કે હે ગંગા મૈયા, આ ઉમાબેને આપેલું કપડું છે અને તેને વિનંતી કરી છે કે તમે હાથો હાથ સ્વીકારજો. આવું બોલીને જેવું કપડું હાથમાં પકડે છે કે તરત જ નદીની અંદરથી કંકણ, સોનાના રત્નોના કંકણ વાળા સુંદર 2 હાથ બહાર આવે છે અને હાથો હાથ આ કપડું લઈને અદૃશ્ય થઈ જાય છે. આ જોઈ ખેડૂત અને ખેડૂત પત્નીને ખૂબ નવાઈ લાગે છે. આમ તેમ જુએ છે પણ કંઈ દેખાતું નથી. તરત સમજી ગયા કે આ તો ઉમાબેનની ભક્તિ અને એના સતનો પ્રતાપ છે. પ્રણામ કરી અને ત્યાંથી ફરે છે. ફરીને જ્યાં સંઘ હતો ત્યાં પહોંચે છે તો જોવે છે કે આ શું, સંઘ તો હજી હતો એમને એમ છે, બળદ પણ ત્યાં ને ત્યાં જ બેઠા છે. તરત આવીને પૂછ્યું સંઘના મુખિયાને કે શું થયું, કેમ હજી અહીંયા પડાવ આમ જ પડ્યો છે. સંઘના મુખિયાએ કીધું ખબર નહીં, તમે બંને જણ અહીંયાથી પરત ફર્યા ત્યારના બળદ ઊભા જ થયા નથી. બહુ પ્રયત્નો કરવા છતાં આ બળદ ઊભા થતા નથી. ખેડૂત પતિ પત્ની બંને બળદો પર હાથ ફેરવ્યા અને તરત જ બળદ ઊભા થયા છે. અહો ચમત્કાર! બધા આ પતિ પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યા છે. સંઘને ઊભો કર્યો છે, તૈયાર કર્યા છે, બળદોને ગાડા જોડ્યા છે અને
પોતાના નગર તરફ પ્રયાણ કર્યું છે. રસ્તામાં ખેડૂત પતિ પત્ની બંને ઉમામાએ આપેલા આ કપડાનો ગંગામૈયાએ હાથો હાથ સ્વીકાર કર્યો. આ ચમત્કારની વાત કરે છે. બધા આ સાંભળી ખૂબ આશ્ચર્ય પામે છે. વૃતાંત કરતા કરતા તર્કો વિતર્કો કરતા કરતા નગર સુધી પરત ફરે છે. હવે તો આ ઉમામાએ આપેલું કપડું ગંગામાએ સાક્ષાત હાથે લીધું અને પાછા પતિ પત્ની આવી અને બળદને હાથ ફેરવીને ચમત્કાર થયો. આ ચમત્કારી વાત બધાના મનમાં છે, નગરમાં ફેલી ગઈ છે અને બધા ઉમામાની દર્શન કરવા માટે આ પતિ પત્નીની મુલાકાતે અવારનવાર આવવા માંડ્યા છે. 360 દિવસ પૂરા થઈ ગયા છે, બચ્યા છે માત્ર 5 દિવસ. તે બધાના મુલાકાત, દર્શન અને બધાને કાશીની જે યાત્રા છે તેનું વૃતાંત સાંભળવામાં પૂર્ણ થાય છે. છેલ્લો દિવસ છે આજે. ઉમામાએ ખેડૂત પત્નીને કીધું છે કે બેન, મારા ભાઈના ભાતું લઈને આજે હું જઈશું. ખેતર જોયું નથી મેં ક્યારે. આજે મારી ઈચ્છા છે કે હું ખેતરે જાઉં અને મારા ભાઈનું ભોજન આપીશ. ખેડૂત પત્ની કે ભલે બેન, તમે આપી આવો તમારા ભાઈનું ભોજન. હાથમાં ભોજન લીધા છે અને ઉમામાં ચાલતા થયા છે. તે જગ્યાએ જ્યાં મહાદેવ એને છોડીને ગયા હતા ત્યાં સેઢા પહોંચ્યા છે અને મહાદેવ સાથે ફરીથી કૈલાશ તરફ ગયા છે. અહીંયા ખેડૂત રાહ જુએ છે કે હજી ભોજન કેમ ના આવ્યું. સાંજ પડતા ઘરે જઈ પત્નીને પૂછે છે કે આજે મારું ભોજન લઈને કેમ ના આવ્યા. ત્યારે ખેડૂત પત્ની કહે છે કે ના, ઉમાબેન તમારું ભોજન લઈને આવ્યા હતા અને એ તો 10 વાગ્યાના અહીંયાથી નીકળી ગયા છે. તો ખેતરે કેમ નથી પહોંચ્યા? ઉમાબેનની શોધખોળ ચાલુ થાય છે. ગામમાં, શીમમાં, બધી જ જગ્યાએ ઉમાબેનને બધા ગોતે છે પણ ઉમાબેન ક્યાંય મળે નહીં. થાકી હારીને ખેડૂત પતિ પત્ની ઘરે આવે છે. પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, અમારી બેન અમારા આંગણેથી ગાયબ થઈ ગયા છે, અદૃશ્ય થઈ ગયા છે. જ્યાં સુધી અમારી બેન નહીં મળે ત્યાં સુધી અમે મોઢામાં અન્ન જળ નહીં નાખીએ. અન્ન જળનો ત્યાગ કર્યો છે. પતિની સાથે પત્નીએ પણ અન્ન જળનો ત્યાગ કર્યો છે અને બંને હરિ કીર્તન કરતા બેસી રહ્યા છે. જ્યારે કોઈ સહારો ના મળે ત્યારે હરિસ્મરણ એક ઉત્તમ સહારો બને છે. બધા પ્રયત્નો કરવા છતાં ઉમાબેનના કોઈ સંભાર મળતા નથી. ત્યારે પતિ પત્ની હરિસ્મરણ કરતા અન્ન જળનો ત્યાગ કર્યો છે. 4 દિવસ વીતી ગયા છે. હવે તો ઉમામાં અને શંકર મહાદેવને પણ આ ભક્તોની ચિંતા થાય છે. પાર્વતી માં પાછા ત્યાં પ્રગટ થાય છે. ઉમાબેનનું રૂપ ધારણ કર્યું છે. બધા ખુશ ખુશ થઈ જાય છે અને તરત જ પોતાના અસલ સ્વરૂપ એટલે કે પાર્વતી સ્વરૂપમાં આવીને દર્શન આપે છે. ખેડૂત પતિ પત્ની પગમાં ઢળી પડે છે. ત્યારે વાત કરે છે કે તમારાથી હું પ્રસન્ન થઈ છું. હું તમારું કર્જ ચૂકવવા માટે 1 વર્ષ અહીંયા રહી હતી. પતિ પત્ની તો કશું બોલી શકતા નથી. આંખમાંથી ચોધાર આંસુડાઓ વહે છે અને જેવા સુખી થાજોના આશીર્વાદ આપી અને અદૃશ્ય થવા જાય છે ત્યાં આ ખેડૂતની પુત્રી પાર્વતી માનો હાથ પકડી લે છે કે હે માં, હે ઉમામાં, તમે કેમ જાઓ છો? તમે કહેતા હતા ને કે તું એકલી ના રહે એટલે હું આવી છું. તો તમારા જવાથી તો હું એકલી થઈ ગઈ. મને એક ભાઈ આપો ને તો હું તેની સાથે રમીશ. મારે પણ ભાગ જોઈએ છે. ઉમામાં આશીર્વાદ આપે છે અને અંતર ધ્યાન થાય છે. 9 માસ પૂર્ણ થાય છે અને આ ખેડૂત પત્નીને પૂર્ણ ચંદ્ર જેવો એક તેજસ્વી પુત્ર મળે છે. આમ શિવ પાર્વતીની પૂજા કરતા કરતા, પુરુષોત્તમ માસની ભક્તિ કરતા કરતા આના ફળ પ્રતાપે ખેડૂતને કોઈ કમી નથી. પુત્રી અને પુત્ર રત્ન પ્રાપ્ત થયા છે અને સુખ સમૃદ્ધિ ભોગવી અને અંતે વૈકુંઠમાં વાસ થાય છે. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ રાય કી જય. કાંઠા ગોરમાની જય. એ પૂર્ણ પુરુષોત્તમ રાય, હે કાંઠા ગોરમાં તમે જેવા આ ખેડૂત પતિ પત્નીને ફળ્યા તેવા તમારી કથા વાંચનાર, સાંભળનાર, દર્શન માટે કરનારને ફળજો. હે માં, તમને મારા કોટી કોટી પ્રણામ. બોલો પુરુષોત્તમ રાય કી જય. પંચ ઋષિઓ કી જય. કાંઠા ગોરમાની જય. अपने अपने माता पिता की जय.